આજ તો પગી ગયા મેલડીમાં મંદિરે વેલા 5 વાગે હાલી. તો હાલો હવે આપણે 9 થઈ જવી તૈયાર. હવે થઈ ગયા તૈયાર, હવે ચાલો જઈએ આપણે મેલડી માતાજીના મંદિર. તો કેમ છો મિત્રો, આજનો મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ જઈએ છે અમે મેલડી માં પગપાળા ચાલતા. અમારી સાથે છે અજયભાઈ અને દીપકભાઈ. તો નીકળ્યા હવારની પોરમાં ચા પીતા વગરના. તો હાલો ચા પી લઈએ. ચા તો જોવે હો, ચા વગર મજા નહીં, બાકી ચા તો સવારે જોઈએ તો જ મજા આવે. ચા પીને નીકળી ગયા પછી મેલડી માતાજીના મંદિર. એલા લે અહીંયા તો આઈપીએલ હવારના 4 વાગ્યાની ચાલુ થઈ ગઈ લાગે. તો ફાઇનલી આપણી ગાડી ચડી ગઈ છે કેનાલ રોડે. ચાલતા ચાલતા તો રસ્તામાં મેહુલભાઈ પ્રોગ્રામ મળી ગયા છે. તો હાલો એને જઈ માતાજી કઈ નીકળી જાય. તા તો રસ્તામાં આવી ગયું નાયરા પેટ્રોલ પંપ. મેં કીધું આટો મારી આવી. તા તો હવારમાં જોયું તો બહુ બધું પબ્લિક મેલડી માતાજીના મંદિરે ચાલીને જાય છે. કાઈ નહીં, હતવારો તો થઈ ગયો. તા તો રસ્તામાં જોયું તો ખાઉદરા ગલી આવી ગઈ. મેં કીધું ગાંઠિયા ખાતા જાય, પણ એક દુકાન ખુલી હોવી જોઈએ ને. કાઈ નહીં, સાતો પીધી હતી હવે જાય. તા તો રસ્તામાં જોવા મળ્યું એવડી મોટી ટીવી. મેં કીધું આ કોણ એ મૂકી ગયું. આ કટારાને તો હાથ અડાડ્યો તા હાલવા મળ્યો. લે મેં કીધું આ તાકાત કેમ વધી ગઈ આપણે. પછી ખબર પડી આગળ ડ્રાઈવર બેઠો છે. તો ફાઇનલી પહોંચી ગયા આપણે મેલડી માતાજીના મંદિરે. તા આજે ભાઈ ક્યાં નાળિયેર કેમ એટલું બધું કડક છે. મેં કીધું મેલડી માનું નામ લઈને વધેરી નાખો એટલે વધેરાઈ જાય. તો વધેરાઈ ગયું ને. પછી મેલડી માના મંદિરે દર્શન કરીને અમે નીકળી ગયા પાછા પગપાળા ચાલી. પછી મેં કીધું હાલો અજયભાઈ પાછા ચા પી લઈ. આની જેવી મજા નો આવે હવારમાં, ચા તો જોવે. પછી નીકળી ગયા પાછા ઘર બાજુ ચાલવા, વાતુના ફાંકા મારતા. પછી ફાઇનલી ભૂગી ગયા આપણે ઘરે. આઈસ ભૂગી ગયા. હાલો ટીવી જોઈએ હવે. તા પેટ બોલ્યું, હાલો ભૂખ લાગી. મેં કીધું હાલો લઈ આવી ખાવસા. તો આપણે ભૂગી ગયા રસના ખાઉદરા ગલીએ ખાવસા લેવાનું. હાલો લઈ આવી ખાવસા. તો આપડી ખાવસાની ડીશ પાર્સલ થાય છે. પછી નીકળી ગયા આપણે ઘર બાજુ ખાવસા લઈને. ખાવસા ખાઈને આપણે નીકળી ગયા દુકાન બાજુ. દુકાને આવ્યા તો બાપાએ સીધા પકડાઈ દીધા ઠામડા. તો બહુ લૂસા ઠામડા, માય ગયા નથી લૂસવા. લૂસવા તો પડશે, ક્યાં જવું, બાપા નગર ધોળાઈ નાખશે. પછી આપણે કરી નાખ્યું મશીન માંથી પાણી ખાલી થઈ ગયો ને, ફવારો ચાલુ. એમ થાય લાઈને નાઈ લઉં. પછી ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ દુકાન બંધ કરીને. બપોર પછી રજા. પછી તો આવી જાય અજયભાઈ ને જયેશભાઈ. હાલો એની યારે જઈ રખડવા. આ તો પછી સમજ્યું ઓહો લે આ કોણ, આ તો જયપાલભાઈ આપડા મિત્ર સ્કૂલ ના. પછી બધા ભાઈબંધો કરી બેહીને હવાયણ મસ્તી. પછી બધા ભાઈબંધ નીકળી ગયા ચહેરમાના મંદિર બાજુ દર્શન કરવા. તો મિત્રો બધા ચહેરમાના મંદિરના દર્શન કરી લેજો. પછી આપણે આવી ગયા અજયભાઈ ના પપ્પાને બેહાડવા બસમાં. પછી આપણે નીકળી ગયા ઘર બાજુ. તમને મારો આ મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો, મારો બાપલ્યો.